જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગત ફેબ્રુઆરીમાં એક પ્રોપર્ટી શો યોજાયો હતો। આ પ્રોપર્ટી શો ધારા ઇન્ફોટેક દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં આર્કિટેક્ટ અને એન્જિનિયર ફેડરેશન પણ આયોજક તરીકે સામેલ હતું। આ પ્રોપર્ટી શોની બંને આયોજકો પાર્ટીઓ વચ્ચે હવે કાનૂની વિવાદ શરૂ થયો છે। ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સના પ્રમુખ હાર્દિક દવે દ્વારા આ પ્રોપર્ટી શોના મુખ્ય આયોજક ધારા ઇન્ફોટેકના પ્રોપરાઇટર પ્રફુલ ચંદ્રેસા વિરુદ્ધ કુલ ₹8,01,000ના કુલ 2 ચેક પરત ફરવાના મામલે અદાલતમાં ફરિયાદ નોંધાવવામાં આવતા શહેરમાં સનસનાટી મચી ગઈ છે। જામનગરના પ્રદર્શન મેદાન ખાતે ગત ફેબ્રુઆરીમાં ભવ્ય પ્રોપર્ટી શો યોજાયો હતો। આ શોના મુખ્ય આયોજક તરીકે પ્રફુલ ચંદ્રેસા કાર્યરત હતા। છેલ્લા લગભગ 20 વર્ષથી ગુજરાતભરમાં હોમ ડેકોર, પ્રોપર્ટી શો, ફૂડ એન્ડ પેકેજિંગ સહિતના વિવિધ એક્ઝિબિશન યોજતા પ્રફુલ ચંદ્રેસાએ જામનગરના ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સને પણ આ શોમાં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું। ફેડરેશનને ₹8,01,000 ચૂકવવાની ખાતરી આપવામાં આવી હતી। પ્રોપર્ટી શો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પણ ફેડરેશનને નક્કી કરેલી રકમ ચૂકવવામાં પ્રફુલ ચંદ્રેસા દ્વારા ગલ્લાતલ્લા કરવામાં આવ્યા હતા। આ મુદ્દે ફેડરેશનની જનરલ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ધારા ઇન્ફોટેક સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ફેડરેશનને ₹4 લાખ અને ₹4,01,000ના 2 અલગ અલગ ચેક આપવામાં આવ્યા હતા, પરંતુ બંને ચેક બેંકમાં અપૂરતા ભંડોળને કારણે પરત ફરતા મામલો વધુ ગંભીર બન્યો હતો। નોટિસ પાઠવ્યા બાદ પણ યોગ્ય જવાબ ન મળતા ફેડરેશનના પ્રમુખ હાર્દિક દવે દ્વારા અદાલતમાં ચેક પરતની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે। જામનગરમાં પ્રોપર્ટી શો બાદ ઊભા થયેલા વિવાદે હવે કાનૂની રંગ પકડતા વ્યવસાયિક વર્તુળોમાં ભારે ચર્ચા અને ચકચાર જાગી છે। આ ઉપરાંત જામનગર ખાતે થયેલ પ્રોપર્ટી શોના આયોજક પ્રફુલ ચંદ્રેસાએ ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ સ્ટોલ ધારકો પાસેથી સ્ટોલના ભાડાનું ઉઘરાણું કરી લીધેલું હતું। છતાં જામનગર ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સ સહિત જામનગરની ઘણી પાર્ટીઓના આયોજક પ્રફુલ ચંદ્રેસાએ પેમેન્ટ ન આપીને વિશ્વાસઘાત કર્યો છે। આ પ્રોપર્ટી શોનો આયોજક પ્રફુલ ચંદ્રેસા રાજકોટનો રહેવાસી છે। ફરિયાદી તરફથી એડવોકેટ પિયુષ ભોજાણી અને ભાવિન ભોજાણી રોકાયા છે।